હોળી પર્વની પાવન સંધ્યાએ તારીખ 2 માર્ચ 2026ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સાનિધ્યમાં વૈદિક પરંપરાનું અનોખું દ્રશ્ય સર્જાશે। શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે 8 કલાકે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવશે। આયોજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો શક્તિશાળી સંદેશ પણ આપશે। દેશભરમાં સામાન્ય રીતે લાકડાના ઢગલાઓથી હોલિકા દહન કરવામાં આવે છે, જ્યારે સોમનાથ ટ્રસ્ટે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ગૌશાળાની ગૌ માતાના સૂકેલા છાણ, ગીર ગાયનું શુદ્ધ ઘી, 7 પ્રકારના અનાજ, કપૂર અને ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરવાનો નિર્ણય લીધો છે। આ પહેલ પ્રધાનમંત્રીના લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિગમ સાથે સંકળાયેલી છે, જે જીવનશૈલીમાં પર્યાવરણ મૈત્રી બદલાવ લાવવાનો સંદેશ આપે છે। શાસ્ત્રોક્ત અને આયુર્વેદિક દ્રષ્ટિએ ગૌમય તથા ઔષધિઓનું દહન વાતાવરણ શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, ત્યારે વાત, પેટ અને કફ જેવા દોષોના નિવારણ માટે પણ આ પદ્ધતિને લાભદાયી માનવામાં આવે છે। દેશ વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ પણ ઘરે બેઠા પવિત્ર હોલિકા દહનમાં પોતાની આહુતિ અર્પણ કરી શકશે। ટ્રસ્ટના નિર્ણયથી તે ભક્તોને વિશેષ લાભ મળશે, જેઓ કોઈ કારણસર સોમનાથ પહોંચી શકતા નથી। ઓનલાઈન સુવિધા દ્વારા તેઓ હોલિકા દહનના લાઈવ દર્શનનો પણ લાભ લઈ શકશે, જેથી ભક્તિનો ભાવ અને જોડાણ અખંડિત રહેશે।